નમસ્કાર દર્શક મિત્રો, કનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વડોદરાના અલકાપુરી સ્થિત બરોડા સ્કૂલ ઓડિટોરિયમ ખાતે શ્રી જંબુસર વણિક મંડળની 56મી વાર્ષિક સામાન્ય સભા ભવ્ય રીતે યોજાઈ હતી। 23 વર્ષ બાદ આ સુવર્ણ અવસરે મંડળની બીજી પરિચય પત્રિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું। જંબુસર વિસ્તારથી રોજગાર, વ્યવસાય અને પ્રગતિની તકોને કારણે વડોદરા સ્થાયી થયેલા સભ્યોને એક મંચ પર લાવવા તેમજ સમુદાયમાં એકતા અને સૌહાર્દ વધારવાના હેતુથી સ્થાપિત મંડળના હાલ 285 સક્રિય સભ્યો જોડાયેલા છે। મંડળની મુખ્ય પ્રવૃત્તિઓ સભ્યોમાં પરસ્પર જોડાણ, એકતા અને સૌહાર્દ વધારવાના કાર્યક્રમો, યુવકો યુવતીઓ માટે શિક્ષણ, માર્ગદર્શન અને પ્રોત્સાહન, વેપારીઓ માટે નેટવર્કિંગ અને સહકારની તક, સમાજની પરંપરા, સંસ્કૃતિ અને મૂલ્યો જાળવવાના પ્રયાસો। મંડળના પ્રમુખ અતુલ વકીલ, ઉપપ્રમુખ વિપુલ શાહ, મંત્રી પ્રકાશભાઈ ચોકસી, સહમંત્રી આશીષ બેટરીવાલા, ખજાનચી સમીરભાઈ શાહ તથા કારોબારી સભ્યોની આગેવાની હેઠળ મંડળ સતત નવી પહેલો સાથે સમાજના સર્વાંગી વિકાસ તરફ આગળ વધી રહ્યું છે। બીજી પરિચય પત્રિકાનું મહત્વ। પ્રકાશિત પત્રિકામાં સભ્યોની વિગતવાર માહિતી, સમાજના સાંસ્કૃતિક લેખો, સિદ્ધિઓ અને મંડળની વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। વડોદરામાં વસતા જંબુસર વણિક સમાજને જોડતી આ પત્રિકા સમાજની ઓળખને વધુ મજબૂત બનાવે છે। ભવિષ્યનો દ્રષ્ટિકોણ। મંડળે આવતા વર્ષોમાં સભ્યો વચ્ચે વધુ નજીકનું જોડાણ, શિક્ષણ અને કુશળતા વિકાસ માટે નવી તક, યુવા અને વેપારીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમો વધુ મજબૂત રીતે અમલમાં મૂકવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। અંતમાં મંડળે તમામ સભ્યો, આગેવાનો અને શુભચિંતકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો। જંબુસર વણિક મંડળ વડોદરાની આજ રોજ 56મી વાર્ષિક સામાન્ય સભાનું આયોજન થયું। આ પ્રસંગે સભામાં ઉપસ્થિત રહેલ સભ્યો એ પરિચય પુસ્તિકાનું અમારું વિતરણ થયું। આ પરિચય પુસ્તિકા અમે 20 વર્ષ બાદ આ મંડળના સભ્યોની કૌટુંબિક માહિતી દર્શાવતી પરિચય પુસ્તિકા અમે આજે તૈયાર કરી અને એનું વિતરણ અમારા મંડળના 102 વર્ષ વયના સતતવીર ડોક્ટર જયસુખભાઈ શાહના વરદ હસ્તે કરી અને એનું વિમોચન થયું છે। આ પત્રિકા અમે તૈયાર કરવામાં ઘણો સમય આપ્યો છે। પરિચય પત્રિકામાં અમે માત્ર સભ્યોની કૌટુંબિક માહિતી નહીં, પરંતુ જંબુસરની જે કંઈ વિશિષ્ટતા છે, જંબુસરનો ઇતિહાસ, જંબુસરનો ઐતિહાસિક, ધાર્મિક ઇતિહાસ તેમજ જંબુસરની વિશેષતાઓ, જંબુસરના જૂના વડીલોએ એમના અલગ અલગ ક્ષેત્રમાં જે યોગદાન આપ્યું તેની વિગતો તથા જંબુસરના તે વખતના વડીલોએ જે આઝાદીની ચળવળમાં હિસ્સો લીધેલો તેની વિગતો પણ મૂકી છે। સાથે સાથે અમે અમારા મંડળની કામગીરી શું છે તેની પણ ટૂંકમાં પરિચય આપ્યો છે। સાથે ઉપરાંત જંબુસરની અમારા આ મંડળના ઇતિહાસ પણ, મંડળનો ઇતિહાસ ક્યાંથી શરૂ થયું, તે રીતે આગળ વધ્યું તેનો પણ ઇતિહાસ આપેલો છે। અને જંબુસરના જે વિવિધ મંદિરો છે, જે વણિક મંદિરો, વણિકો જે ખાસ દર્શન કરવા જતા હતા અને અન્ય કોમના વ્યક્તિઓ પણ ખાસ જંબુસરના જે મંદિરોમાં દર્શન કરવા જતા હતા તે મંદિરોના ફોટાઓ પણ મૂક્યા છે, જેથી કરીને અત્યારની પેઢીને જંબુસરમાં કેવા મંદિરો છે, શું છે એની માહિતી મળે અને તેઓ આનાથી જંબુસર પ્રત્યે પોતાનું એટેચમેન્ટ રાખી શકે। આજની આ સભા સાથે અમે જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા ગયા વર્ષે તેને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ પણ કરેલ છે અને જે સભ્યો અમારા ગયા વર્ષે અવસાન પામેલ તેની માટે શુભ દર્શાવવા 2 મિનિટનું મૌન પાડી અને અમને શ્રદ્ધાંજલિ આપી અને ત્યારબાદ આજે અમે બધા સભ્યોનો સમૂહ ભોજનનો કાર્યક્રમ રાખ્યો છે, જે અત્યારે સમૂહ ભોજન લેશે અને જે પત્રિકાનું અમે વિમોચન થયું છે તેનું આજે સભ્યોને વિતરણ પણ થઈ જશે અને આ જંબુસર વણિક મંડળની પ્રગતિની રૂપરેખા આપી છે। અમારા નવા સભ્યો થયા તેની જાણકારી આપી, નવું દાન મળ્યું તેની જાણકારી આપી, ઉત્તરોત્તર અમે સભ્યોની સંખ્યા વધારે છે, દાનની સંખ્યા વધે છે અને મંડળની આર્થિક સ્થિતિ મજબૂત થઈ રહી છે અને આ રીતે ભવિષ્યમાં પણ સભ્યો સહકાર આપશે તેવી અમને ચોક્કસ ખાતરી છે।